રાજકોટથી સમાચાર કે જ્યાં રિયલ એસ્ટેટ ક્ષેત્રને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે। રિયલ એસ્ટેટ માર્કેટ માટે દિવાળી પહેલા રાજ્ય સરકારે મોટી રાહત આપી છે। રાજકોટની 15,000થી વધારે બિલ્ડિંગોના બીયુ પરમિશનનો માર્ગ હવે મોકળો થયો છે। રાજ્ય સરકારે ફ્લાવર બેડ મુદ્દે બિલ્ડર્સને દંડ ફટકારીને બીયુ પરમિશન આપવાનો નિર્ણય કર્યો હતો અને બાંધકામ સાથે જોડાયેલા 10થી 12 એસોસિએશન દ્વારા સતત રજૂઆત કરવામાં આવી હતી। रियल एस्टेट मार्केट माटे दिवाળી पहला राज्य सरकारनी आ मोटी राहत गणवामां आवी रही है, कारण के आ पहला राजकोटनी 15,000थी वधारे बिल्डिंगोमां बीयू परमिशन ने लईने जे मडागांठ हती तेनो हवे उकेल आवशे। बिल्डरोने दंड फटकारीने बीयू परमिशन आपवानो निर्णय करवामां आव्यो छे, एटले के दंड भर्या बाद तेमने आमां राहत मळी शके छे। राजकोटना रियल एस्टेट क्षेत्रने लईने आ मोटा समाचार। वधु विगते वात करवा माटे जोડાઈ રહ્યા છે टीवी9 संवाददाता मोहित आ एक मोटी दिवाળી भेट कही शकाशे, परंतु आ निर्णयथी केटली राहत मळशे बिल्डर एसोसिएशनने? जयेश, राज्य सरकार द्वारा दिवाળી पहला रियल एस्टेट मार्केट ने एक मोटी भेट आपवामां आवी होय तेवुं लागी रह्युं छे, कारण के एक तरफ जे फ्लावर बेडनो प्रश्न जे घणा समयथी राजकोटमां पेचीदो प्रश्न बन्यो हतो अने टीआरपी गेम झोन अग्निकांड बाद जे राजकोटना केटलाक बिल्डिंगो छे तेमां बीयू परमिशन ने लईने विवाद छे ते चाली रह्यो हतो, जेने लईने ज जे बिल्डिंग व्यवसाय साथे जोडाયેલા जे अलग अलग 10 થી 12 એસોસિએશન છે તેમના દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી હતી। એક પ્રકારની કૃત્રિમ મંદી જેવો માહોલ છે તે સર્જાયો હતો અને બીયુ પરમિશન ન મળવાને કારણે રિયલ એસ્ટેટ બિઝનેસ છે તે ઠપ થઈ ગયો હતો। તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી હતી, જેને લઈને જ રાજ્ય સરકાર દ્વારા દિવાળી પહેલા એક મહત્વનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। ફ્લાવર બેડનો જે પ્રશ્ન હતો તેમાં બિલ્ડરોએ જે કરેલી ભૂલ છે તે બદલ તેમને આકરો દંડ છે તે ફટકારવામાં આવ્યો છે અને ટેકનિકલ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આકરા દંડ સાથે જે હવે જે બિલ્ડિંગ પરમિશન છે તે આપવામાં આવશે। જે રાજકોટની કુલ 12,000 જેટલા રહેણાંક જે સાઇટો અને આ ઉપરાંત જે અન્ય જે 3,000 જેટલી કોમર્શિયલ સાઇટો છે તે હવે તેને બીયુ પરમિશન છે તે મળી જશે અને દિવાળી બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ક્રમશઃ આ બીયુ પરમિશન છે તે આપવાની શરૂઆત કરશે। એટલે રાજકોટ શહેરમાં રિયલ એસ્ટેટ માર્કેટ છે તેને પણ તેજી મળશે અને આ ઉપરાંત બિલ્ડરો દ્વારા જે ભૂલ કરવામાં આવી હતી તેને પણ સબક મળે તે પ્રકારનો રસ્તો છે તે રાજ્ય સરકાર દ્વારા કાઢવામાં આવ્યો હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જી બિલકુલ મોહિત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો એક નિર્ણય લેવાયો અને તેને કારણે રાહત પણ મળી છે।